સુરતની વિખ્યાત સુમુલ ડેરીની આગામી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પહેલા જ એક મોટો રાજકીય અને કાનૂની વિવાદ સામે આવ્યો। સુમુલ ડેરીમાં અંદાજે 1000 કરોડની કથિત ગેરરીતિ આચરવાનો ગંભીર આક્ષેપ થયો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે આ મામલે ચૂંટણી અધિકારી સમક્ષ એક સત્તાવાર વાંધાજનક અરજી રજૂ કરી છે। દર્શન નાયકની માંગ છે કે કથિત કૌભાંડમાં સંડોવાયેલા વર્તમાન ડિરેક્ટરોની ઉમેદવારી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે। સહકારી કાયદાની કલમ 86 હેઠળ થયેલી તપાસનો સત્તાવાર અહેવાલ તાત્કાલિક મંગાવવામાં આવે અને તેના આધારે કાયદેસરનો નિર્ણય લઈ ભ્રષ્ટ ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવામાં આવે। મારી માંગણી જે હતી કે આ અહેવાલમાં જે કોઈ દોષિત ડિરેક્ટરો હોય જેમણે સુમુલના પશુપાલકોના દૂધની મલાઈ ખાધી છે એવા લોકોની સામે પગલાં લેવા જોઈએ। કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલો હોય, કોંગ્રેસ પાર્ટીની સાથે સંકળાયેલો કે આપ પાર્ટીની સાથે સંકળાયેલો હોય એવા જવાબદાર લોકોની સામે પગલાં લેવા જોઈએ। અત્યારે પણ તમે જુઓ છો કે હરીફ ઉમેદવારના ટેકેદારોને ગુમ કરી દેવામાં આવે છે, હરીફ ઉમેદવારોને ધમકી આપવામાં આવે છે, ડરાવવામાં આવે છે। અને આ પ્રકારે એ લોકો ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે આ સરેઆમ લોકશાહીની હત્યા આ ચૂંટણીમાં પણ થઈ રહી હોય એવું અમને લાગે।